નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે રસોઈ એટલે કે શાકમાં આપણે બનાવીશું આજે આ ગુંદાના મોરની ભાજી. ઘણા વિસ્તારમાં ગુંદાના મોરની ભાજી આપણે છાશમાં જ બનાવવાની હોય છે, એટલે ગુંદાના મોરની કઢી પણ કહે છે, પરંતુ અમારા વિસ્તારમાં અમે આને ગુંદાના મોરની ભાજી કહીએ છીએ. તો મિત્રો, ભાજી આપણે ગયા વર્ષે પણ આ સિઝનમાં બનાવી હતી અને વણસાલ પણ આપણે ભાજી બનાવીએ. તો મિત્રો, આ આપણે ગુંદાનો મોર લાવ્યા છીએ વાડીએથી. આવી રીતે જુઓ, હવે આ ગુંદાના મોરની સિઝન અત્યારે હાલમાં શરૂ થઈ છે. હજી આ 1 મહિના જેવું આ મોર મળી રહેશે આપણને, અને પછી આના ગુંદા બની જાય છે. આમાં ગુંદા આવી જાય તો ગુંદા પણ આપણે લાવ્યા છીએ. જો આવી રીતના ગુંદા બની જાય, પછી આની ભાજી ન થાય પછી આ ગુંદાનું શાક કરવામાં આવે, અથવા તો આનું કાચરિયું એટલે કે આથાણું કરવામાં આવે છે, અને બોળો પણ થાય છે. તો મિત્રો, આપણે આજે આ ભાજી બનાવવાની છે, તો આને પહેલા ખૂંટવી પડશે. આવી રીતે આ જો આના મગ જેવા દાણા હોય છે, તો આને આવી રીતે આમ થાળીમાં આપણે ખૂંટી નાખીશું, દાંડલા કાઢી નાખીશું. હાલો મિત્રો, આપણી ભાજી હવે બધી ખૂંટાઈ જવા આવી છે, અને હવે થોડી વારમાં આપણે ચૂલે જઈ અને ચૂલો પેટાવીને આ ભાજી બનાવવાની છે મિત્રો. તો કઈ રીતે આ ભાજી બનાવવાની હોય છે એ બધું તમને બતાવવાનું છે. આ ભાજી છે ને મિત્રો, છાશમાં આપણે બનાવવાની થાય, કારણ કે આમાં આ શીકણી આવે અને ખૂબ જ ગુણકારક અને શક્તિશાળી આ ભાજી આવે મિત્રો. આ ખાવાથી આપણા હાડકાના કોઈ હાંધા દુખતા હોય તો એમાં પણ રાહત થાય, એવા આના ગુણ હોય છે. તો હવે આપણી ભાજી ખૂટાઈ ગઈ, અને હવે આપણે ચૂલે જઈ ચૂલો પેટાવીને ભાજી સડવા મૂકી દઈશું. ચાલો મિત્રો, આપણે ચૂલે આવી ગયા, અને આપણે પહેલા ભાજી સડવા માટે છાશનું આંધણ મૂકવું પડશે. તો આપણે તપેલીની અંદર છાશ લઈ લીધી છે, તો હવે પહેલા ચૂલો પેટાવી દેવું. હાલો મિત્રો, ચૂલો પેટાવી દીધો. હવે આ છાશનું આંધણ આપણે આ ચૂલા ઉપર પહેલા મૂકવાનું થાય છે. હવે આને થોડી વાર આપણે આંધણને ગરમ થઈ જવા દઈશું. ચાલો મિત્રો, છાશનું આંધણ આવી ગયું છે, તો હવે આપણે આમાં ભાજી બાફવા માટે મૂકી દઈશું. તો ભાજી આની અંદર નાખી દઈએ. હવે આવી રીતે છાશમાં નાખી દેવાની. ચાલો મિત્રો, બધી ભાજી આપણે આમાં નાખી દીધી, અને હવે ભાજી સડવા લાગી છે ને થોડીક ઉભરાણ આવે તો તાપ થોડો ધીમો કરી દેવો અને હલાવતા રહેવું આવી રીતે. તો આની અંદર આપણે થોડુંક મીઠું પહેલા નાખીશું. આ 1 ચમચી જેટલું પહેલા મીઠું નાખી દઈશું. હવે આને ધીમા તાપે મિત્રો સડવા દઈશું, અને છાશની ઉભરાણ આવે ને તો આવી રીતે ચમચાથી હલાવતી રહેવાની. ચાલો મિત્રો, જોઈ લઈએ હવે આપણી ભાજી સડી ગઈ કે એમ. જો ચમચો નાખો. હાલો ભાઈ, ભાજી આપણી સડી ગઈ ને કલર જવો આવી રીતે પીળાશ પડતો થઈ ગયો છે, અને આપણે શેપી પણ જોઈએ. ગરમ હોય. હાલો, સડી ગઈ ભાઈ. જો હાવ શેપાઈ ગઈ મગની જેમ. મિત્રો, છાશમાં આનું આંધણ એ માટે મૂકવાનું હોય કે આ જરીક શીકણી આવે, અને આપણે મગનું શાક બનાવ્યું હોય ને એવો જ આનો સ્વાદ આવે. તો આની શિકાશ જેમ ખાટી છાશ હોય ને એમ આની શિકાશ ઓછી થઈ જાય, અને
છાશની પણ ખટાશ ઓછી થઈ જાય આ ભાજી ચીકણી હોવાના હિસાબે. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું. આને મિત્રો હવે વઘાર કરવાનો છે ને એટલે નીચે ઉતારી લઈએ. હાલો મિત્રો, વઘાર માટે આપણે ચૂલો પેટાવી દીધો અને હવે લોહી મૂકી દઈશું. આ લોયાની અંદર આપણે ભાજી વઘારવાની છે. તો પેલા નાખીશું આમાં તેલ. હાલો મિત્રો, તેલ નાખી દીધું. હવે આને ગરમ થવા દઈશું થોડું. ચાલો મિત્રો, તેલ આવી ગયું. આપણે પેલા જીરું નાખીશું. હવે નાખીશું વઘારણી. હવે ડુંગળી નાખી દેવું. હવે હલાવી નાખીશું. આદુ લસણની પેસ્ટ પણ નાખી દઈશું. હલાવી નાખીશું. હાલો મિત્રો, હવે ટમેટા નાખીશું થોડાક. હલાવી નાખીશું. ચાલો મિત્રો, આપણે ટમેટા અને ડુંગળી શેકાઈ ગયા. તો હવે આપણે આમાં થોડુંક મીઠું હજી ઉમેરશું. હવે નાખીશું હળદર. હલાવી નાખી. હાલો હવે નાખીશું આપણે કાશ્મીરી મરચું. હાલો હલાવી નાખીશું એટલે મરચું આપણું વઘારની અંદર ભળી જાય. ચાલો મિત્રો, હવે ધાણા જીરું પાવડર નાખી દેવું. હલાવી નાખી. મસ્ત વઘાર થયો છે. હવે થોડુંક આમાં પાણી ઉમેરશું. ચાલો મિત્રો, વઘાર પાકી ગયો. તો આપણે ભાજી આમાં નાખી દઈશું. ચાલો મિત્રો, બધી ભાજી આપણે બાફેલી ભાજી આની અંદર નાખી દીધી. હવે થોડી વાર આને ગરમ થવા દઈશું, ઉકળવા દઈશું, પાકવા દઈશું. તો ઘડીક ઢાંકી દઈશું. ચાલો મિત્રો, જોઈ લઈશું. હાલો, આપણી ભાજી હવે સંપૂર્ણ રીતે સડી ગઈ છે. તો થોડી વારમાં આપણે ચૂલેથી નીચે ઉતારી લઈશું. જુઓ મિત્રો, આ રીતે તમારા ગામની અંદર પણ ગુંદાએ મોર આવેલો હશે તો આ રીતે ભાજી બનાવશો તો ટેસ્ટીમાં સારી રહેશે. બહુ મજા આવશે. આની અંદર દહીં પણ ઉમેરી શકાય, પણ આપણી પાસે એ છે નહીં હાલમાં, એટલે છાશમાં બનાવી છે. છાશમાં જ બનાવાય, પણ આમાં થોડુંક દહીં ઉમેરો તો ટેસ્ટી સારી આવે. પરંતુ એ જે કોઈને સગવડતા હોય એને દહીં નાખીને પણ બનાવી શકાય છે અને ખૂબ જ ગુણકારક આ ભાજી હોય છે. તો આપણે હવે થોડી વારમાં નીચે ઉતારી લઈશું. હાલો મિત્રો, નીચે ઉતારી લઈએ. જો કેવી મસ્તીની આ ગુંદાની ભાજી બની ગઈ છે. અને હવે આની અંદર આપણે થોડીક કોથમરી નાખી દઈશું.
ચાલો મિત્રો, કોથમરી નાખી દીધી અને હવે આપણે રોટલા બનશે પછી ભાજી જમશું. તો જોતા રહેજો મિત્રો વિડીયો. હાલો મિત્રો, ગુંદાની ભાજી આપણે ખાઈ લઈએ. હવે રોટલો સડી ગયો અને બહુ સરસ અને બહુ મીઠી બની છે. તો મિત્રો બહુ મસ્તીની ભાજી છે. અને હવે આપણે તમારે આ ગુંદાનો મર મળે તો તમે ભાજી બનાવજો. અને આવા નવા મારા રેસીપીના અને મિક્સ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આપણે મિત્રો વિડીયો પૂરો કરી લઈએ. નિરાતે જમી લઈએ. આવજો. રામ રામ.